નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વીરપુર ગ્રામ પંચાયત ખાતે બેઠક મળી। જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ ટિપ્પણી મુદ્દે ભક્તોમાં ભારે આક્રોશ છે। વીરપુરના ગ્રામજનો અને ભક્તોમાં રોષ છે। વીરપુર જલારામ બાપાના મંદિર સુધી ભક્તોએ પદયાત્રા કરી। યાત્રાધામ વીરપુર અને આજે અને આવતીકાલે 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। તમામ વેપારીઓ આજથી જ પોતાના ધંધા રોજગાર બંધ રાખશે। વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ કરવાની શરૂઆત કરી। જીવન જરૂરિયાતની ચીજવસ્તુની દુકાનો ખુલ્લી રહેશે। જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવી અને જલારામ બાપાની માફી માંગે તેવી માંગ કરાઈ છે। વીરપુર 2 દિવસ બંધ રાખ્યા બાદ આગામી નિર્ણય લેવામાં આવશે। વીરપુર ગ્રામ પંચાયત કચેરીએ આજે જે જ્ઞાન સ્વામી પ્રસાદે જે ટિપ્પણી કરી હતી એ બાબતે આજે મીટિંગ બોલાવવામાં આવી હતી અને મીટિંગની અંદર તમામ સમાજના આગેવાનો, વેપારી એસોસિએશનના પ્રમુખો, જુદી જુદી સંસ્થાના વડાઓ અને વેપારીઓ અને ગ્રામજનો બધા સાથે મળી અને નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્ઞાન સ્વામી પ્રસાદ પોતે અહીંયા બાપાના સાનિધ્યમાં આવી નતમસ્તક થઈ અને બાપાની માફી માગી લે એટલે આ જે વિવાદ છે એનો સુખદ અંત આવે અને જલ્દીથી અંત આવે એવી ગામ લોકોની ઈચ્છા છે। વીરપુરના દરેક સમાજના આગેવાનો દ્વારા મિટિંગમાં નિર્ણય લેવાયો છે। આજે અને આવતીકાલે વીરપુરના તમામ ધંધા રોજગાર વેપારીઓ બંધ પાડશે। શાકભાજી, દૂધ અને મેડિકલની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે। કરિયાણાની જે દુકાનો છે એ આજે બપોરના 2 સુધી ખુલ્લી રહેશે અને આવતીકાલે સંપૂર્ણ શાકભાજી, દૂધ અને મેડિકલ સેવાની તમામ ધંધા રોજગાર બંધ રહેશે। હવે પછીની રણનીતિ અમે પરમ દિવસે જાહેર કરશું।